ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7 અને 11 માં વિકાસના વિવિધ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં વિકાસ કાર્યને વધુ ગતિ આપવા માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 11 માં કરોડોના ખર્ચે માર્ગ નિર્માણ અને અન્ય સુવિધાઓના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7 માં અંદાજિત રૂપિયા 2.53 કરોડના ખર્ચે મુખ્ય માર્ગને આરસીસી રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત જૂના ભરૂચના વોર્ડ નંબર 11 માં લલ્લુભાઈ ચકલા ખાતે ગણપતિ દાદાના મંદિર નજીક મુખ્ય માર્ગ સહિત રૂપિયા 1.51 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમંદ્ર પ્રજાપતિ, ભાજપ શહેરના પ્રમુખ જતીન શાહ, વોર્ડ નંબરના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। આજે ભરૂચના વોર્ડ નંબર 7 માં લગભગ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના 27 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે સુથિયાપુરા વિસ્તારમાં 68 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું કામ થવાનું છે। 60 લાખ રૂપિયાના ખર્ચે ભરૂચ કલરવ સંસ્થાથી લઈને દાંડિયા બજાર સુધી નવી પ્રીકાસ્ટ ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત થયું છે। બરાનપુરા ખત્રીવારમાં 20 લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોક સાથેના સીસી રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે। કુલ મળીને 27 જેટલા જુદા જુદા વોર્ડ નંબર 7ના વિસ્તારના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।